ડભોઈમાં વડોદરી ભાગોળથી દુધિયાપીર સુધીનો મુખ્ય રોડ આરસીસી બનાવવાનો નિર્ણય પાલિકા દ્વારા કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડભોઈમાં વડોદરી ભાગોળથી દુધિયાપીર સુધીનો મુખ્ય રોડ જે વરસાદી પાણીના કારણે ખૂબ જ ખરાબ થઈ ગયો હતો। રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી। થોડા સમય પહેલાં જ આ રોડની રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ વરસાદી પાણીમાં ઝડપી વહેણને કારણે આ રોડ ખૂબ જ ઓછા સમયમાં ધોવાયો હતો, જેની ગંભીર નોંધ લેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા રોડનું જાત નિરીક્ષણ કરી અને આ રોડ પર વરસાદી પાણીનું વહેણ વધુ હોવાનું જાણવા મળતા રોડ આરસીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જૂનો ડામર રોડ જે ખાડા પડી ગયેલા હતા, તે રોડ જેસીબી દ્વારા ખોદી રોડ લેવલ કરી ટૂંક સમયમાં જ આ જગ્યાએ આરસીસી રોડની કામગીરી કરવામાં આવશે। પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવશે અને નગરજનોની સમસ્યાનો નિકાલ આવશે। સાથે જ પાલિકા પ્રમુખે વિરોધ પક્ષ ઉપર ચાપખા મારતા જણાવ્યું કે કોંગ્રેસ પક્ષને વિવાદ કરવાની આદત પડી ગઈ છે। ચૂંટણી નજીક આવતા કુંભકર્ણની નિંદ્રામાંથી કોંગ્રેસ જાગે છે અને કારણ વિના વિવાદો ઊભા કરી નગરજનોને ગેરમાર્ગે દોરી રહી છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં ડભોઈને દર્ભાવતી બનાવવાના લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડવામાં આવશે, તેમજ સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરી વિકાસના કામો અવિરત ચાલુ રહેશે, તેમ પાલિકા પ્રમુખે વધુમાં જણાવ્યું હતું। એ સમયે કુંભકર્ણની નિંદમાંથી ઉઠેલી કોંગ્રેસ જે ચૂંટણી નજીક આવી રહી છે, એટલે ખોટા ખોટા આક્ષેપો કરવાની ટેવ પડી રહી છે એમને। જેવા કે વોર્ડ નંબર 8માં જે રોડના કામ ચાલે છે એને ઓલરેડી નોટિસ આપી દીધી છે, છતાં પણ આવેદનપત્ર આપીને ખાઈ ધતિંગ કરવા ઊભા થયા હતા। સાથે સાથે વડોદરી ભાગોળથી ટાવરને જતો રોડ જે ડામરનો રોડ થયો હતો 2024માં, જે રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી થયો હતો, અને એ રીસર્ફેસિંગ ગ્રાન્ટમાં રોડ ખરાબ થઈ જતા, પાણીનું વેન વધારે હોય, ખરાબ થઈ જતા એના એ જ કોન્ટ્રાક્ટર પાસે એ જ વોરંટી પીરિયડમાં કામ ફરી કરાવ્યું હતું, જેનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી। એટલે ટૂંકમાં વોરંટીની અંદર જ એનું કામ પૂર્ણ કરાયું હતું। પણ હવે આ મહિનો પતે, ચોમાસું પતે એટલે તાત્કાલિક એને આરસીસી રોડ બનાવવાનું મંજૂર કર્યું છે, જે રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી પૂરું કરવામાં આવશે। ટૂંકમાં ડભોઈ નગરની જનતાને એવું કહેવા માગું છું કે વિકાસમાં વિવાદ નહીંના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા સારી રીતે અને ધારાસભ્યોની આગેવાનીમાં સૂઝબૂઝથી કામગીરી કરી રહી છે। ખાલી કોંગ્રેસના સભ્યો ચૂંટણી આવતા સફળ જાગી ગયા છે, જે એમને જોવાનું રહ્યું।